વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આપણે તરબૂચ ખાઈને એની છાલ ફેંકી દેતા હોઈએ છીએ, પણ આજે એ વેસ્ટમાંથી બેસ્ટ એક વસ્તુ બનાવતા હું તમને શીખવાડવાની છું. તો હવે તમે તરબૂચ ખાઈને એની છાલ નાખી ના દેતા, પણ એનો આવી રીતે સદુપયોગ કરજો અને પછી કમેન્ટ કરીને મને કહેજો કે એનો ઉપયોગ તમે કેવો કરેલો છે. તો તરબૂચની છાલમાંથી આપણે સરસ કલરની તૂટી ફ્રૂટી બનાવવાના છીએ. તો એના માટે આપણે જ્યારે તરબૂચ કટિંગ કરીને આવા છાલ વધે છે એને મેં લઈ લીધેલી છે. અને હવે છાલનો જે પાછળ લીલો ભાગ આવે છે એકદમ જાડો, એ આપણે કાઢી લેવાનો છે. ઉપર આવો લાલ ભાગ હોય એ પણ થોડોક આપણે કાઢી લઈશું, અને જે નીચે ગ્રીન કલર કાચો ભાગ આવે છે એ જ આપણે ઉપયોગમાં લેવાનો છે. અને પાછળ જે આવી લીલી છાલ આવે છે એને પણ તમારે આવી રીતે પતલી છાલ હોય એને કાઢી લેવાની છે. બધી જ છાલ આવી રીતે કાઢી નાખશું, અને પછી એના એકદમ મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે. એકદમ નાના પણ નહીં અને સાવ મોટા પણ નહીં. અને આપણે આના ટુકડા સાવ નાના નથી કરવાના, નહીં તો એ થોડુંક આમાં પાણીમાં ચડશે તો એને થોડુંક નાનું પણ થઈ જતું હોય છે. એટલા માટે તમારે થોડાક ટુકડા મોટા જ રાખવાના છે, નહીં તો સાવ નાનું થઈ જશે તો દેખાશે પણ નહીં. અને બધી જ આપણે આમાંથી છાલ ઉતારી દીધેલી છે. હવે આવી રીતે મીડિયમ સાઇઝના પીસ હું કરી લઉં છું. આનું શાક પણ થતું હોય છે, આજે આપણે આમાંથી તૂટી ફ્રૂટી બનાવવાના છીએ. તો એક વાટકું ભરી અને મેં આવી રીતે ટુકડા કરી અને લઈ લીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટુકડા આપણા થઈ ગયા છે. હવે એક તપેલીની અંદર આપણે પાણી લઈ લેવાનું છે. 4 થી 5 ગ્લાસ જેવું મેં પાણી લઈ લીધેલું છે. એને ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને પાણી આપણું સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે જે તરબૂચની છાલના ટુકડા કરેલા છે એડ કરી દેવાના છે. અને આને ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ પકાવવા દેવાના છે. તો ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે 8 થી 10 મિનિટ સુધી આને પકાવશું. ટ્રાન્સપરન્ટ કલર જેવા થઈ જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે પકાવવાના છે. અને થોડીક વાર આમાં આવી રીતે ચમચો ફેરવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણા આ ટુકડા છે એ ટ્રાન્સપરન્ટ થતા જાય છે. આપણા ટુકડા પાકી જાય ત્યાં સુધી જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણા ટુકડા પણ સરસ પાકી ગયા છે. હવે આવો કાણાવાળો બાઉલ લઈ લેવાનો છે ને એની અંદર આપણે આ ટુકડાને નિતારી લેવાના છે. પછી બાકીની પ્રોસેસ આપણે કરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટ્રાન્સપરન્ટ આપણા ટુકડા થઈ ગયેલા છે. આ વિડીયોમાં તમે આ દરેક વસ્તુને ફોલો કરશો તો તમારી પણ તૂટી ફ્રૂટી સરસ બનાવીને તૈયાર થવાની છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી તૂટી ફ્રૂટી સરસ બનીને તૈયાર થશે. હવે અહીંયા મેં એક વાસણની અંદર 200 ગ્રામ જેવી ખાંડ લઈ લીધેલી છે. અને એની આપણે હવે ચાસણી કરી લેવાની છે. 200 ગ્રામ જેવી ખાંડ અને 300 ગ્રામ જેવું મેં પાણી લીધેલું છે. હવે એ સરસ ખાંડ ઓગળી જાય પછી એની અંદર આપણે જે ટુકડાને નીતરવા માટે મૂકેલા હતા એ એની અંદર ટ્રાન્સફર કરી દેવાના છે. અને આને પણ 8 થી 10 મિનિટ ફૂલ ગેસની ફ્લેમ ઉપર પકાવવાના છે, જેથી કરીને એની જે મીઠાશ છે ચાસણીની એ આપણા ટુકડાની અંદર ભળી જાય. તો આને પણ આવી રીતે ચલાવતા જઈશું અને સરસ પકાવી લઈશું. ત્યાં સુધી આપણે 3 કલરમાં તૂટી ફ્રૂટી બનાવીએ છીએ. તમારી પાસે જેટલા કલર હોય એટલા કલરનો ઉપયોગ કરવાનો છે. એક જ કલરમાં બનાવીએ તો પણ ચાલે, પણ મારી પાસે ઓપ્શન હતા 3 કલરના, એટલે મેં 3 કલરને તૈયાર કરી દીધેલા છે. એક યલો, ઓરેન્જ અને ગ્રીન કલર, 3 કલર મેં આવી રીતે વાટકીમાં થોડા ચપટી લઈને તૈયાર રાખેલા છે. એની અંદર પાણી કેવું કશું નથી નાખવાનું. હવે 10-1 મિનિટ થઈ ગઈ છે ને ચાસણી પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે નીચે ઉતારી લેવાનું છે ને ગેસની ફ્લેમ બંધ કરી નાખવાની છે. હવે આપણે વાટકીની અંદર 3 કલર નાખેલા છે, એની અંદર આપણે જે ટુકડા છે ચાસણીવાળા એ ચાસણી સહિત એમાં નાખવાના છે. તો ચમચા વડે એની અંદર આપણે આવી રીતે એડ કરી લઈશું.
આની અંદર તમે ચાસણી ને પાણી ને આ બધું નાખશો એટલે ઓટોમેટિક કલર ઓગળી જશે. તો તમે જોઈ શકો છો એનો કલર પણ આવી રીતે ઉપર આવી જશે. ત્રણેયની અંદર હું સરખા પ્રમાણમાં નાખી દઉં છું. તમારે જે કલરની વધારે બનાવ્યું એમાં તમારે વધારે લેવાની છે અને ઓછી બનાવી એમાં ઓછી લેવાની છે. ટેસ્ટ તો બધાનો સરખો જ આવે છે, પણ આપણને કલરમાં ચોઈસ મળે એટલા માટે આપણે અલગ અલગ કલરની બનાવતા હોઈએ છીએ. કેમ કે આપણે કસાઈમાં નાખીએ તો એનો કલર હોય તો સારો લાગે છે એટલા માટે. બાકી એક કલર આપણી પાસે અવેલેબલ હોય તો આપણે એક કલરમાં પણ બનાવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો ત્રણને આપણે સરસ મિક્સ કરી અને ત્રણેય બાઉલ આવી રીતે રાખી દીધેલા છે. હવે એની અંદર કાણાવાળી આવી ડીશ ઢાંકી અને 4 થી 5 કલાક સુધી આપણે આમાં રહેવા દેવાના છે. એટલે ચાસણી ને કલર બધું સરસ આપણા ટુકડા ઉપર ચડી જશે. તો તમે જોઈ શકો છો ટુકડા આપણા અલગ કલરના બની ગયેલા છે. તો છે ને એકદમ સરસ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે 4 થી 5 કલાક થઈ ગઈ છે. પછી આપણે એક આવું મોટી ગરણી લઈ લેવાની છે ને નીચે એક વાસણ મૂકી દેવાનું છે ને આપણે જે તૂટી ફ્રૂટી બનાવેલી છે એને કાણાવાળા બાઉલમાં આવી રીતે ટ્રાન્સફર કરી અને થોડીક વાર નીતરવા માટે રાખી દેવાનું છે. ખુલ્લા કરી અને થોડુંક નીતરી જાય પછી એને આપણે સૂકવવા માટે મૂકી દઈશું. તો સૂકવવા માટે પણ આપણે આવી કાણાવાળી ડીશનો જ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આની ચાસણી છે ધીમે ધીમે એના ટીપા નીચે પડી જાય. નીચે એક થાળી લઈ લેવાની છે ને એની ઉપર આપણે આવી જાળી મૂકી દેવાની છે અને બધા જ દાણા આવી રીતે ખુલ્લા કરી દેવાના છે, જેથી કરીને એકબીજાની ચોટે પણ નહીં અને ખુલ્લા રહેશે તો ફટાફટ સુકાઈ પણ જશે. આને તડકે મૂકવાની જરૂર નથી, શરૂઆતમાં તડકે નથી મૂકવાના. આપણે 24 થી 25 કલાક જેવું આપણે પંખા નીચે રહેવા દેવાના છે અને પછી એમાં થોડીક ચીકાશ લાગે તો 2-3 કલાક તડકે મૂકી શકીએ છીએ, પણ આને કંઈ તડકે સૂકવવાની જરૂર નથી પડતી. અને આ એકદમ છૂટા દાણા બનાવો હોય તો તડકે મૂકી દેવાના છે, જેથી કરીને ચાસણી થોડીક સુકાશે તો એ દાણા પણ આપણા સરસ છૂટા થઈ જશે. તો હવે મેં ગ્રીન કલરની તૂટી ફ્રૂટીની પણ સેમ એવી જ પ્રોસેસ કરી દીધેલી છે. આની અંદર જગ્યા હતી એટલે હું એની અંદર જ એને સૂકવવા માટે રાખી દઉં છું. તો એને પણ આવી રીતે ખુલ્લું કરી અને આપણે આને પંખા નીચે રહેવા દેવાનું છે. સેમ ત્રીજા કલરને પણ આપણે એવી જ પ્રોસેસ કરી લેવાની છે. હવે બીજી ડીશમાં જગ્યા નથી એટલે આના માટે હું અલગથી ડીશ લઈ લઉં છું. એ પણ કાણાવાળી ડીશની અંદર જ આપણે ટ્રાન્સફર કરી અને સૂકવવા માટે મૂકી દેવાની છે. તો જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો મારી આ રીત ફોલો કરી અને તમે પણ તૂટી ફ્રૂટી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી તૂટી ફ્રૂટી કેવી બને છે. તો 24 કલાક પછી તમે જોઈ શકો છો આપણી તૂટી ફ્રૂટી આવી રીતે સુકાઈ ગઈ છે. હજી એકદમ સુકાઈ નથી ગઈ અને ચાસણી ચીકણી હોય એટલા માટે આપણી ડીશમાં થોડીક આવી રીતે તૂટી ફ્રૂટી ચોંટી પણ ગઈ છે. પણ એને ધીમે ધીમે હળવા હાથેથી બધી જ તૂટી ફ્રૂટીને આપણે ઉખેડી લેવાની છે અને પછી આને 2 થી 3 કલાક માટે હું તડકે રહેવા દેવાની છું, જેથી કરીને એકદમ ડ્રાય તૂટી ફ્રૂટી આપણી બનીને તૈયાર થઈ જાય અને તમે લાંબા સમય સુધી ફ્રીજમાં રાખી અને આને સ્ટોર પણ કરી શકો છો. હવે ત્રણેય કલર મેં આની અંદર મિક્સ કરી દીધેલા છે. એક મોટી પ્લેટની અંદર આપણે આવી રીતે મિક્સ કરી લેવાના છે. હજી થોડીક ચીકણી લાગે છે એટલા માટે છૂટા દાણા નથી થયા, પણ આને તડકે મૂકજો એટલે સરસ આનું આવી જશે. તો છે ને એકદમ સરસ તમે જોઈ શકો છો, એકદમ ડ્રાય અને અલગ એક દાણો છૂટો પડી ગયેલો છે. હવે તમે આને જે પણ ઘણી બધી આઈટમ આપણે બનાવતા હોઈએ છીએ જેની અંદર તૂટી ફ્રૂટી નાખીને તમે શ્રીખંડની અંદર પણ નાખી શકો છો, મીઠું પાન બનાવો એમાં નાખી શકો છો. તો એના માટે આપણી તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કલરફુલ તૂટી ફ્રૂટી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આપણે ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી દેવાની છે. તો તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.